પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટ પાસેના બગીચામાં બાળ મનોરંજનના સાધનોનું નિકંદન નીકળી ગયું છે, તો બીજી તરફ જાળવણીના અભાવે બગીચો ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને પાણી મળતું ન હોવાથી વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે. પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં શાક માર્કેટ ફરતે રાજાશાહી જમાનાના ખુલ્લા પ્લોટ આવેલા હતા, જ્યાં નગરપાલિકાના તંત્રએ 2 વર્ષ પહેલા 15મા નાણાં પંચ અને અન્ય ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે બગીચા બનાવ્યા છે અને તેમાં બાળ મનોરંજનના સાધનો ફિટ કરાવ્યા હતા, પરંતુ મેન્ટેનન્સના અભાવે તેમજ લોકોની પણ બેદરકારીને કારણે હિંચકા અને જમ્પિંગ સહિતના સાધનો ભાંગી તૂટી ગયા છે. આ ઉપરાંત અહીં સફાઈ થતી ન હોવાથી ઠેર ઠેર વૃક્ષોના પાંદડા અને કચરા ઉડી રહ્યા છે, તો વૃક્ષોની પણ જાળવણી થતી ન હોવાનું નજરે ચડી રહ્યું છે. આ ઉપરાંત વૃક્ષોને પાણી પીવડાવવા માટેની મોટર પણ ઘણા સમય પહેલા ચોરાઈ ગઈ છે, તેમ છતાં મહાનગરપાલિકા તંત્રએ તેની કોઈ ફરિયાદ પણ નોંધાવી ન હતી. હાલ પાણી પીવડાવવામાં આવતું ન હોવાથી મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે, તો કેટલાક સુકાઈ જવાના આરે છે. કામચલાઉ ટેન્કર મારફત પાણી પીવડાવવાની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ દરેક વૃક્ષ સુધી ટેન્કરનું પાણી પહોંચી શકે તેમ નથી. પાલિકાના અગાઉના શાસકોએ આડેધડ બાગ બગીચા તો બનાવ્યા છે, પરંતુ તેની જાળવણી ન થતી હોવાથી પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. મારું નામ પીબી ગોકાણી, હું વાડી પ્લોટ 5 સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહું છું. 2 વર્ષ પહેલાં વાડી પ્લોટના 4 જે ગ્રાઉન્ડ પડ્યા તેમાંથી 2 ગ્રાઉન્ડમાં મ્યુનિસિપાલિટીએ મબલક ખર્ચ કરીને બગીચા બનાવ્યા અને રમતગમતના બાળકો માટે સાધનો રાખ્યા. આજ 2 વર્ષે જોઉં તો એ બગીચાની હાલત બગીચો ન બન્યો એવી થઈ ગઈ, કારણ કે એકેય ઝાડ રહ્યું નથી, પાણી એને નિયમિત મળતું નથી. એની મેં 2 વાર તો રજૂઆત કરી કે ભાઈ પાણી કેમ આમ નથી પડતા, તો કે મોટર ચોરાઈ ગઈ છે. પગીને પૂછ્યું તો એટલે મેં ક્યાં મોટર, તો કે અહીંયા છે ને અમે રિપોર્ટ કરી દીધો. મેં કીધું રિપોર્ટ કર્યો તો પોલીસમાં ફરિયાદ થઈ એવું કોઈ મારી જાણમાં આવ્યું નથી. 10,000ની મોટર મેં કીધું જો આમ ચોરાઈ જતી હોય અને પોલીસ ફરિયાદ ન થતી હોય તો આમાં મિલીભગત હાલે, ભાગ બટાઈ કરી લઈએ કે ભાઈ તમે ચોરી જજો, વેચીને અડધા પૈસા અમને દેજો, એવું બની શકે. કારણ કે ફરિયાદ કરે તો કંઈક પોલીસ એક્શન લે. તમે રિપોર્ટ કર્યો અને 2 મહિના સુધી એનું કોઈ નિરાકરણ ના આવે તો બીજી મોટર તો નખાવી જોઈએ. ઓલી ચોરી થઈ ગઈ એ પોલીસ પકડશે આ પેઢી, પણ હજી સુધી કાંઈ થયું નહીં. આ બીજા બગીચામાં મેં પૂછ્યું કે ત્યાં કોઈક સ્વિચ બગડી ગઈ છે, એટલે હવે એની મોટર સબમર્સિબલ છે, અંદર છે, નકર તો એ ઉપડી જઈ શકે. અને એને તો ખાલી કહેવાનું જ કે પગી તો બિચારો શું કરે કે મેં તો મારી ઉપલી ઓથોરિટી જે છે એને રિપોર્ટ કરી દીધો છે. પછી એના માટે મેં કમિશનર હારે મુલાકાત કરી, રૂબરૂ ગયો તો હું કે ભાઈ આ બગીચામાં આ તકલીફ છે, ગટરો આજુબાજુની ઉભરાય છે, રોડ ઉપર પાણી આવે છે, પાણીને અને ડામરને દુશ્મની. મેં કીધું 4 દીથી હું પાણી જોઉં છું અને જો આમને આમ રહીએ તો મેં કીધું ડામર ઉખડી જાય વહેલામાં વહેલો. એટલે એ તો એને કરાવ્યું, પણ આમાં બગીચામાં કાંઈ ફેરફાર ન કર્યો. બગીચામાં સાફ સફાઈ નથી. તમે જુઓ તો કચરો અહીંયા બાળવામાં આવે છે. કચરો જે ખરેખર તો લીમડાના અને ઝાડના પાન સારામાં સારું ખાતર છે, એને બાળવો ન જોઈએ, એને ભેગો કરીને કચરા ભેગો જવા દેવો જોઈએ કે એનું ખાતર થાય. એને બદલે એવું કંઈ કરતા નથી. અને અહીંયા બગીચાની હાર સંભાળમાં નમે હાવ મીંડું છે. અવળો ખર્ચ કર્યા પછી ખાલી દિવાલો ઊભી કરી દો એવું લાગે, કારણ કે પાણીના અભાવે બધું બળી જાય. કોઈ એનું ધ્યાન રાખતું નથી. એનો દરવાજો તોડી નાખ્યો છે અને આટલા વખતથી કહેવા છતાંય દરવાજો ત્યાંથી તૂટેલો દરવાજો પડ્યો છે, ઉપાડ્યો નથી કે પાછો ત્યાં નવો ફિટ નથી કર્યો. જે ખરેખર અવડા મોટા ખર્ચે ઊભો કરેલો દરવાજો ચોરાઈ જાય જો આમ ધ્યાન નહીં આપે તો. અને આપણે કે આજ કેમ ન આવ્યા, તો કે અમે માણસોને ડિમોલિશનમાં મોકલી દીધા. હવે ડિમોલિશનમાં કોકે આમ ઓટલો બનાવ્યો હોય એ તોડવા જાય, પણ હું તમને બતાવું કે કેટલી જમીનો વાળી લીધી છે. વાળી લીધેલી જમીન કમિશનરને કે મ્યુનિસિપાલિટીના બીજા સત્તાવાળાઓને કંઈ દેખાતું નથી કે ફૂટપાથ ઉપર દિવાલ વાળી લીધી. એની તમે હેઠલા રોડ ઉપર જોવ, જે રસ્તો જતો હોય આમ સીધો છાયા સુધી, એની પાછળના રસ્તે જોવ કે ફૂટપાથો વાળી લીધી છે કેટલા બધા. ચોપાટી ઉપર તમે જોવ કેટલી જમીનનું દબાણ કર્યું કે ત્યાં લાખ રૂપિયા વાર જમીન અત્યારે મળતી ન હોય એવી જગ્યાએ બેફામ રીતે પેશકદમી થાય. અને આ સત્તાવાળાઓ આંખ મીચીને કામ કરે છે, જરાય જોતા નથી. નકર એ પોતે ફરવા જતા હોય, પોતાના બંગલાએ એ બાજુ હોય. નહીતર એની જવાબદારી છે કે સુધરાઈની જમીનોની જાળવણી કેમ કરવી. કેટલી ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ, એ અબજો રૂપિયાની જમીન છે.
અને એ થવા દે ને પછી કે અમે ડિમોલિશન કરીએ. ડિમોલિશન કઈ મફત થોડું થાય કે એ કોઈ અધિકારીઓના ખર્ચે થાય, એ અમારા ટેક્સના ખર્ચે કરે છે અને એ કોકને નુકસાન કરે. જે ખરેખર જમીનની પેશકદમી થાય એ તો ખાલી કરાવતા જ નથી અને થવા દે છે. અહીંયા ચીફ ઓફિસર હતા એ હજી કેટલા વર્ષથી છે અહીં, પણ એને એની ફરજમાં આવે કે ભાઈ આ મિલકત કોની છે, આ જમીન કોની, તો મ્યુનિસિપાલિટીની. વાડી શું કામ લે? વાળવા ન દેવી જોઈએ, વાળતા હોય ત્યારે જ રોકવી જોઈએ અથવા તાત્કાલિક ધોરણે એના પગલા લેવા જોઈએ. ઓલા વાળી લે પછી અમે ડિમોલિશન કરીએ. ડિમોલિશન કરવાની પાસે સ્ટાફ નથી એટલે આ સ્ટાફ ન્યા મૂક્યો છે. આજે અહીંયા પાણી હું પાછો બીજી વાર રજૂઆત કરવા ગયો તો કે હવે એ તો અમારું સ્વિચ 2100 રૂપિયાની થાય એની અમે દરખાસ્ત કરીએ. મેં કીધું દરખાસ્ત કરીએ 2 મહિને તમે મંજૂર કરો 2100 રૂપિયા, તો મેં કીધું બળી જાય બીજા જાળવાઈ અંદરની બીજી મોટર જે સબમર્સિબલ છે અંદર ઉતરેલી એ જામ થઈ જાય. સામેના બગીચામાં જે બળી ગઈ છે એની ફરિયાદ હજી કરી નથી. કાલે મેં પૂછ્યું તો કે હજી ફરિયાદ નથી કરી. એને તરત જ ગાર્ડન વિભાગ કે અમારા અમને આવે ને સેનિટેશનમાં આવે ને, એટલે આલિયાની ટોપી માલિયાને પહેરાવાની વાત છે. કોઈ તાત્કાલિક નિર્ણય લેવો નથી. નકર આઈએએસ અધિકારી જેનો હેડ હોય એમાં નિર્ણયો કેવા ત્વરિત થવા જોઈએ. આ તો 2 મહિને 10,000 રૂપિયાની મોટરની ફરિયાદ ન થાય એટલે મને તો શંકા છે કે આમાં ક્યાંક ગોટાળો હાલતો હોય. પાલિકાએ આ તમામ બગીચાની જાળવણી થઈ શકતી ન હોય તો કોઈ સંસ્થા કે ટ્રસ્ટને જાળવણી કરવા સોંપી દેવા જોઈએ, જેથી બગીચાની યોગ્ય જાળવણી પણ થાય અને લોકો પણ બગીચામાં આનંદ માણી શકે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ ન થાય તેવું શહેરીજનો માની રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.